નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળનો પ્રશ્ન આપણને કંઈક આવો પૂછેલો છે. તાપમાનના આધારે લિંગ નક્કી થતા પ્રાણીના નામ લખો. હવે અલગ અલગ 3 રીતે લિંગ નક્કી થતા હોય છે, જેની અંદર આપણે જે સૌથી વધારે યાદ રાખવાનું આવે એ છે રંગસૂત્રના આધારે. તો રંગસૂત્રના આધારે તમામ પ્રકારના સજીવોનું થતું હોય, જેમાં તાપમાનના આધારે થતા 2 પ્રાણીઓ છે. એક તો છે કાચબો અને બીજું છે મગર. આ બંનેનું લિંગ નક્કી કોના દ્વારા થશે? તો કે તાપમાનના આધારે થશે. ઓકે, ગોકળગાય સ્નેલ આ અપવાદ છે, આનું લિંગ પોતાની રીતે બદલી શકે છે. બાકી મનુષ્ય લઈ લ્યો, કોઈ પણ પ્રાણી લઈ લ્યો, તો આ બધાનું જે લિંગ છે એ કોના આધારે નક્કી થાય છે? તો કે રંગસૂત્રના આધારે થાય છે. જ્યારે તાપમાનના આધારે લિંગ કોનું નક્કી થાય? તો કાચબાનું. આની અંદર થોડુંક આપણે એક્સ્ટ્રા સમજીએ. હવે કાચબાની અંદર જ્યારે એનું ઈંડું પાણીની અંદર દાખલ કરવામાં આવે ત્યારે 30 કરતાં વધુ તાપમાન હોય, 30 સેલ્સિયસ કરતાં ઊંચું તાપમાન હોય તો માદા, અને 30 કરતાં નીચું તાપમાન હોય તો નર. એની સરખામણીમાં મગરની અંદર જો ઊંચું તાપમાન છે તો નર અને નીચું તાપમાન છે તો માદા. આ આપણે આ રીતે યાદ રાખવાનું છે. ઓકે, આની અંદર આન્સરમાં તમે ખાલી આટલું લખશો તો ચાલશે, કાચબો અને મગર. પરંતુ આ એક્સ્ટ્રા કે જો તમને એવું પણ પૂછેલું હોય કે કઈ રીતે, તો આપણે આ લખી શકીએ 2 માર્કના પ્રશ્નમાં, આ રીતે સમજાવી શકીએ. થેન્ક યુ સો મચ.